આશાપુરા માતાજીની સ્થાપના એક વિગતવાર નિબંધ. પ્રસ્તાવના. ભારત એક આધ્યાત્મિક અને ધાર્મિક દેશ છે, જ્યાં દેવદેવીઓની અનેક પરંપરાઓ છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં શક્તિસાધના અને માતાજીની ભક્તિ વિશેષ સ્થાન ધરાવે છે. અહીં વિવિધ માતાજીના મંદિરો પ્રાચીન સમયથી સ્થાપિત થયા છે. તેમાં પણ આશાપુરા માતાજીને વિશેષ સ્થાન છે. આશાપુરા નામનો અર્થ છે આશા પૂર્ણ કરનારી માતા. એટલે કે ભક્તો જે પણ શ્રદ્ધાથી ઈચ્છા કરે, આશાપુરા માતાજી તેની પૂર્તિ કરે છે એવી માન્યતા છે. આશાપુરા માતાજીનું મુખ્ય સ્થાન કચ્છ જિલ્લાની માતાની મદસર, માધવપુર, નાની રાણ, મોરબી, જામનગર, બનાસકાંઠા વગેરે સ્થળો સહિત ગુજરાત રાજસ્થાનના અનેક મંદિરોમાં છે. આજે આપણે જાણીશું કે આશાપુરા માતાજીની સ્થાપના કેવી રીતે થઈ, એની પાછળની લોકવાર્તાઓ શું છે, ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય શું છે અને ભક્તિ પરંપરાનો વિકાસ કેવી રીતે થયો. આશાપુરા માતાજીની પૌરાણિક પૃષ્ઠભૂમિ. ભારતીય પૌરાણિક ગ્રંથોમાં માતા શક્તિની અનેક રૂપોમાં પૂજા થાય છે. ક્યારેક તેઓ દુર્ગા તરીકે, તો ક્યારેક અંબિકા કે કાળી રૂપે પ્રગટ થાય છે. આશાપુરા માતાજીને પણ શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો ત્યારે માતા શક્તિએ પોતાના અનેક રૂપ ધારણ કર્યા. એ સમયે એક રૂપે માતા આશાપુરા તરીકે પ્રગટ થઈ હતી, જેણે ભક્તોની દરેક આશા પૂરી કરવાનો આશીર્વાદ આપ્યો. કચ્છમાં આશાપુરા માતાજીની સ્થાપના. કચ્છનો ઇતિહાસ માતાજીની સ્થાપના સાથે ખૂબ જ નજીકથી જોડાયેલો છે. લોકવાર્તાઓ પ્રમાણે એક જાડેજા વંશ સાથે જોડાણ. કચ્છના જાડેજા રાજવંશની કુલદેવી આશાપુરા માતાજી છે. કહેવાય છે કે જ્યારે જાડેજા વંશજ કચ્છમાં રાજ્ય સ્થાપવા આવ્યા, ત્યારે તેમની સાથે આશાપુરા માતાજીની મૂર્તિ પણ આવી. તેમણે માતાને પોતાની કુલદેવી સ્વરૂપે સ્થાપી. 2. મદસરની કથા. કચ્છના મદસર ગામે આશાપુરા માતાજીનું પ્રાચીન મંદિર છે. લોકગાથા મુજબ એક ગાયો દરરોજ એક ચોક્કસ સ્થળે જઈ દૂધ છોડતી. ગામલોકોને આશ્ચર્ય થયું. જ્યારે એ સ્થળે ખોદકામ કરાયું ત્યારે ત્યાંથી માતાજીની પવિત્ર પિંડી, શિલારૂપ મળી. એ જ સ્થળે આશાપુરા માતાજીનું મંદિર બાંધવામાં આવ્યું. 3. આશાપુરા નામનું મહત્વ. માતાજી પ્રથમવાર જ્યારે પ્રગટ થઈ ત્યારે ભક્તોને આશીર્વાદ આપ્યો કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આશા રાખશે, તેની ઈચ્છા હું પૂર્ણ કરીશ. એટલે તેમને આશાપુરા માતા તરીકે ઓળખવામાં આવી. રાજપૂત અને જાડેજા શાસકોની શ્રદ્ધા. કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના રાજપૂતોએ આશાપુરા માતાજીને પોતાની કુલદેવી સ્વીકારી. કચ્છના મહારાવોએ દરેક યાત્રા કે યુદ્ધ પહેલા માતાજીની આરાધના કરી. કચ્છ રાજ્યના વિકાસ અને સમૃદ્ધિ પાછળ આશાપુરા માતાજીના આશીર્વાદનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. લોકકથાઓમાં આશાપુરા માતાજી. લોકવાર્તાઓ અને ગીતોમાં આશાપુરા માતાજીની અદ્ભુત કથાઓ વર્ણવાય છે. કહેવાય છે કે એક વખત કચ્છમાં દુષ્કાળ પડ્યો. લોકો તરસ્યા હતા. ભક્તોએ માતાજી પાસે પ્રાર્થના કરી. માતાના આશીર્વાદથી મેઘ વરસ્યા અને પ્રજાનો ત્રાણ થયો. એક લોકકથા પ્રમાણે જાડેજા રાજાએ માતાજીની પરીક્ષા લીધી. માતાજીએ ચમત્કાર દર્શાવ્યો અને રાજાને સમજાયું કે આ માતા ખરો શક્તિરૂપ છે.
આશાપુરા માતાજીના મુખ્ય મંદિરો. એક માધવપુર અહીં પ્રાચીન મંદિર છે જ્યાં હજારો ભક્તો દર વર્ષે દર્શન કરે છે. બે નાની રાણ, કચ્છ. અહીંનું મંદિર જાડેજા વંશની મુખ્ય પૂજા સ્થલી છે. 3 મોરબી અને જામનગર અનેક મંદિરોમાં માતાજીની પિંડી સ્થાપિત છે. 4 બનાસકાંઠા અને રાજસ્થાન સરહદી વિસ્તારોમાં પ. આશાપુરા માતાજીની પૂજા અને મેળાઓ. આશાપુરા માતાજીની પૂજા ખાસ કરીને નવરાત્રિ દરમિયાન ભવ્ય રીતે થાય છે. કચ્છમાં માતાજીના મંદિરોમાં દર વર્ષે ચૈત્ર અને આશ્વિન નવરાત્રિમાં વિશાળ મેળા ભરાય છે. ભક્તો કુળદેવી સ્વરૂપે ખાસ રીતે માનતા ધરાવે છે. આજના સમયમાં આશાપુરા માતાજી. આજના યુગમાં પણ લાખો ભક્તો આશાપુરા માતાજીના મંદિરોમાં પહોંચે છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની બહાર રહેલા પ્રવાસીઓ એનઆરઆઈ પણ માતાજીની સ્થાપના પોતાના ઘરો અને મંદિરોમાં કરે છે. ઉપસંહાર. આશાપુરા માતાજી માત્ર કચ્છ કે સૌરાષ્ટ્રની દેવી નથી, પરંતુ આખા ભારતના ભક્તોમાં શ્રદ્ધા જગાડનારી શક્તિ છે. તેમની સ્થાપના લોકગાથાઓ, ઐતિહાસિક સંદર્ભો અને રાજવંશોની શ્રદ્ધા પર આધારિત છે. આશા પૂરી કરનારી માતા તરીકે તેઓ આજે પણ ભક્તોના મનમાં અખંડ વિશ્વાસ પ્રગટ કરે છે.